નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે આપણે બે મુદ્દા પર ચર્ચા કરવી છે। એક વાત ગુંડાગીરીની કે ગુજરાત ક્યાં સુરક્ષિત છે સવાલને લઈને વાત કરીશું, અને બીજું બાળકોના ભવિષ્યની। એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે। રિપોર્ટના આંકડા ખૂબ ચોંકાવનારા છે, એના વિશે વિસ્તારથી વાત કરીશું, પરંતુ વાત સુરક્ષાને લઈને કરીએ। પહેલા ગુજરાત એ દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય ગણાય છે, પરંતુ આજે હત્યા, દુષ્કર્મ, લૂંટફાટ, મારામારી, ડ્રગ્સ અને સાયબર ક્રાઇમ જેવા કેટલાય ગુનાઓની લપેટમાં રાજ્ય આવી રહ્યું છે। આ ઘટનાઓ વચ્ચે ક્રૂરતાની તમામ હદો પાર કરતું, તમામ હદો વટાવતી એક ઘટના સામે આવી છે, અને આ ઘટના સુરતની છે। સુરતના લિંબાયત વિસ્તારથી કુખ્યાત યુસુફ ગેંગનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે। આ ગેંગનું નામ સાંભળ્યું હશે, અગાઉ ગુજસી ટોકનો ગુનો એમના પર નોંધાઈ ચૂક્યો છે। ફરી એકવાર એટલી ખરાબ કરતૂત સામે આવી છે। ગોવિંદનગર વિસ્તારમાં હપ્તો ન આપવા મામલે ગેંગના સભ્યોએ એક યુવક પર બેરહેમીપૂર્વક હુમલો કર્યો। હવે આ હપ્તો કેવી રીતે લેવામાં આવતો હતો કે એ વિસ્તારમાં જેટલા પણ ટેમ્પો ચાલક, જેટલા પણ લોકો આવે છે, ત્યાં પોતાના વાહનો ઉભા રાખે છે, એમની પાસેથી હપ્તો લેવાની વાત, અને જો એ ના આપે તો એની સાથે મારામારી કરવામાં આવે છે। હવે આ જે યુવક પર હુમલો કરવામાં આવ્યો એ હુમલો એટલો ક્રૂર હતો કે જોનાર વ્યક્તિ ધ્રુજી જાય। સીસીટીવી ફૂટેજ પણ છે, જેમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે યુવક જમીન પર પડેલો છે, અને આરોપી યુસુફ અને તેના જેટલા સાગરીતો, એના જેટલા ગેંગના સભ્યો છે, છાતી પર ઉભા રહી જાય છે, માથા પર ઉભા રહી જાય છે, અને ચહેરા પર લાતો મારી રહ્યા છે। આ ગેંગના આતંકથી વેપારી અને વાહન ચાલકો વર્ષોથી ત્રાસ અનુભવી રહ્યા છે। વેપારી અને વાહન ચાલકોએ ગેંગને પૈસા આપી દેવાના, એમને હપ્તો આપી દેવાનો, સમય થાય એટલે એટલા પૈસા એમને આપી દેવાના, અને જો ના આપે તો એની હાલત કેટલી ખતરનાક કરે છે એ વિડીયોમાં, એ સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું છે। ખુલ્લા પ્લોટમાં ટેમ્પો ઉભો રાખવા માટે યુસુફ ગેંગ હપ્તો માંગે છે, અને વર્ષોથી હપ્તો માંગતું આવે છે। જે વ્યક્તિ ઇનકાર કરે, જે વ્યક્તિ સામે જાય, એમના પર હુમલો કરવામાં આવે છે। આ ઘટના બાદ લિંબાયત પોલીસે ઝડપી કાર્યવાહી કરતા 6 આરોપીઓને પકડી પાડ્યા છે। એ તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું, અને આરોપી ત્યાં પહોંચ્યા તો આરોપીઓએ હાથ જોડીને માફી માંગી। અહીંયા સવાલ એ થાય છે કે આ લોકો હાથ જોડીને માફી માંગી રહ્યા છે, પરંતુ આટલા વર્ષોથી જે વેપારી વાહન ચાલકો ત્યાં આવતા હતા એ તમામ પરેશાન થતા હતા, તો એ સમસ્યાનો અંત જે તે સમયે કેમ ન આવ્યા? સીસીટીવી ફૂટેજ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો। વ્યક્તિના છાતી પર ઉભા રહી જાય, માથા પર ઉભા રહી છે, અને મોઢા પર એને લાત મારવામાં આવે છે। અધમો એ વ્યક્તિને કરી દે અને પછી ત્યાંથી નીકળી જાય છે। સવાલ અહીંયા એ છે કે જે માફી માંગવામાં આવે છે, શું એ માફીથી પીડિતની પીડા દૂર થઈ જશે? માફી માંગી રહ્યા છે આ તમામ લુખ્ખાઓ, શું આ માફીથી લોકોનો ડર ખતમ થઈ જશે? જે હપ્તા ઉઘરાવવામાં આવે છે એ હપ્તા બંધ થઈ જશે? આ વિસ્તારમાં જેટલા લોકો પાસેથી જે પૈસા લેવામાં આવે છે એમનો ડર જશે? આ એક એવા રાજ્ય માટે વાત છે જે પ્રગતિ, ઉદ્યોગ અને શાંતિનું પ્રતીક ગણાય છે। આ પરિસ્થિતિ દુઃખદ છે, આ ઘટના દુઃખદ છે। કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો, હવે ગંભીર પગલાં આ પ્રશ્નો પર જરૂરી છે। લોકો ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે, લોકો સુરક્ષાની આશા રાખી રહ્યા છે, અને સૌથી વધારે જરૂર છે કાયદાની કડક અમલવારીની, ન્યાયની, સુરક્ષાની, અને સૌથી વધારે માનવતાની। આ જ મુદ્દા પર કરીશું મહામંથનનો આજનો પહેલો મુદ્દો। ત્યારે હપ્તાખોરી કરતી આખી આ ગેંગ, આટલા લુખ્ખા તત્વો, એમની પાસે આટલી બધી હિંમત ક્યાંથી આવી જાય છે એ સૌથી મોટો સવાલ થાય છે। એમની હિંમત આવી જાય છે, એમના વિરુદ્ધ એક ગુનો નોંધાઈ ચૂક્યો છે, અગાઉ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, અને દાદાગીરી કરતા આટલા બધા શખ્સો કે જે ફરી એકવાર એમની હિંમત થાય છે કે આવી રીતે જાય, લોકો પાસેથી હપ્તા ઉઘરાવે, અને નથી આપતા એને આટલી બેરહેમીપૂર્વક માર મારવામાં આવે। કેટલી એવી ઘટનાઓ સામે આવે છે આવા લુખ્ખા તત્વો કે જેમની સામે ઝુંબેશ ચલાવવામાં આવે છે, પરંતુ મહિના, 2 મહિના, 2.5 મહિના, 3 મહિના પૂરતી આજે આખી ઝુંબેશ છે એ ઝુંબેશ સતત ચાલવાની, અથવા તો જે ડર ઉભો કરવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે એ ડર સતત ઉભો કરવાનો પ્રયત્ન કરવામાં આવે, એ દિશામાં પગલાં લેવામાં આવે તો લોકોને ક્યાંક હાશકારો થશે, તો લોકોની ચિંતામાં ઘટાડો થશે। કારણ કે આજે તો સરેઆમ આવી રીતે ટીપીને જતા રહ્યા આ લોકો કેટલાય લોકોને અત્યાર સુધીમાં મારી ચૂક્યા હશે, અને આટલી ખતરનાક રીતે જે વ્યક્તિને માર્યો છે। સુરતની કેટલી એવી ઘટનાઓ કે જ્યાં કોઈકની હત્યા કરી નાખે છે, લૂંટફાટ, મારામારી,
આ બધી જ ઘટનાઓ સુરક્ષાને લઈને સવાલો ઉભા કરે છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદના ઝોન 7માં જેટલા પોલીસ સ્ટેશન એ બધા જ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ એક સાથે આવે છે અને એક નિર્ણય લેવામાં આવે છે કે આવનારો તહેવારનો સમય છે તો એ તહેવારના સમયમાં લોકોને સુરક્ષા, લોકોની શાંતિ મળે. આ માટે જેટલાય લુખ્ખા તત્વો છે, જેટલાય આવા ગુંડાઓ છે, તમામને ભેગા કરો અને તમામને એક વાત કહી દો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અત્યારથી ડર ઉભો કરી દેવામાં આવ્યો, એ પ્રયત્ન કરવામાં આવ્યો. એટલે આટલા સારા પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવે છે, જે સુરક્ષા કર્મીઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે, તો ખોટ ક્યાં રહી જાય છે કે જેના કારણે આવી ઘટનાઓ ઘટે છે. ગુજરાત કે જ્યાં રાત્રે 2 વાગ્યે 3 વાગ્યે નીકળતા બિલકુલ ડર નથી લાગતો, પરંતુ હવે ગુજરાતમાં એવી બળાત્કારની ઘટનાઓ, એ ગુજરાતમાં મારામારીની ઘટનાઓ બધી ઘટી રહી છે. જે સવાલો ઉઠાવી રહ્યા છે કે કેટલા સુરક્ષિત છીએ, રાત્રે આવી રીતે બહાર નીકળતા કેટલા સુરક્ષિત છીએ. જો કોઈ ખોટી રીતે તમારી પાસેથી હપ્તા ઉઘરાવતા હોય તો એ હપ્તાની જે ચૂકવણી કરવામાં તમે એની સામે થાવ છો અને સામે થયા બાદ તમે જે જવાબ આપો છો તો તમે કેટલા સુરક્ષિત છો. દર વખતેની જેમ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન એ તમામ જગ્યા પર મીડિયાની સામે, લોકોની સામે એ તમામ આરોપીઓને, લુખ્ખા તત્વોને, ગુંડા તત્વોને બહાર કાઢવામાં આવે છે. લંગડાતા એવી રીતે ચાલતા લોકોની માફી માંગશે, પરંતુ એ માફીનો મતલબ શું? જ્યારે લોકોની આ હાલત કરી નાખે છે પછી 2 હાથ જોડીને માફી શું? આ માફી અહીંયાથી જ આ બધી વસ્તુ અહીંયા સરભર થઈ ગઈ, અહીંયા બધું પૂરું થઈ ગયું. કારણ કે આ એ લુખ્ખા તત્વો છે, એ ગુંડા તત્વો કે જેણે પરિવારો પીખ્યા હશે, કેટલાય લોકોની હાય લીધી હશે, કેટલાય લોકોને આવી રીતે ટીપી નાખ્યા હશે. એટલે સુરક્ષાને લઈને ઘણા બધા સવાલો થાય છે. અને બીજા સવાલ એ કે માનવતા ક્યાં મરી પરવાડી છે? તમે એટલા બધા કેવા દાનવ થઈ જાઓ છો, એટલા બધા કેવા રાક્ષસ થઈ જાઓ છો કે એક વ્યક્તિને મારવાથી એની હાલત શું થઈ શકે? એની છાતી પર ઉભા રહી, ત્યાં માથા પર પગ રાખી અને એને બરાબરનો ઢીબી નાખો છો, એને બરાબરની આવી રીતે સર્વિસ કરી નાખો છો, તો એ વ્યક્તિની હાલત શું એ અંદાજ પણ નહીં. એટલે ગુંડાગીરી કરી તો પછી સર્વિસ પાકી. અનેક સવાલો આ વાતને લઈને થઈ રહ્યા છે કે પોલીસ આટલી બધી સક્રિય છે તો પછી આવી ગુંડાગીરી કરતા આવા લુખ્ખા તત્વો કેમ એક બાદ એક સામે આવી રહ્યા છે? આટલી બધી જો કામગીરી કરવામાં આવી રહી છે તો પછી આવી ઘટનાઓ કેમ સામે આવી રહી છે? કારણ કે સુરતની વાત હોય, અમદાવાદની વાત હોય, વડોદરાની વાત હોય, મહાનગરો અથવા તો નગરોની વાત હોય, ગુજરાતના કોઈ પણ વિસ્તાર, એક દિવસ એવો નહીં હોય કે જ્યાં હત્યાની ઘટના, મારામારીની ઘટના કે પછી આવી ક્રૂરતાપૂર્વકની કોઈ પણ ઘટનાઓ સામે નહીં આવી હોય. રાજ્યભરમાંથી ક્યાંક ને ક્યાંકથી તો આ પ્રકારની ઘટના સામે આવી જ હશે. તો આટલા પગલા લેવાતા છતાંય જો આવી પરિસ્થિતિ છે તો હવે શું કરવાની જરૂર છે? શું એવું કરી શકાય કે જેના કારણે એ સલામત, એ શાંત ગુજરાત જે છબી, એ છબીને પરત લાવી શકીએ? એટલે આ વાતને લઈને સવાલ અનેક છે. જો કાયદો હાથમાં લીધો તો પછી પોલીસ કાયદાનું ભાન કરાવશે, આ વાતનો ડર છે. પરંતુ હજુ તો આવા ગુંડા તત્વોને એવા કેવા ડરની જરૂર છે કે જેના કારણે આ લોકો થથરી ઉઠે, આ લોકોને હિંમત ના થાય કોઈ પણ વ્યક્તિની સામે ઊંચી આંખ કરવાની. હજુ તો એવો કેવો ડર લાવવો પડશે કે જેના કારણે આ તમામ લોકો કે જેઓ 10 વખત વિચાર કરશે કે જો આ પ્રકારની કરતૂત કરી તો પછી ખેર નથી રહેવાની. આજ મુદ્દા પર ચર્ચા કરીશું મહામંથનમાં. આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ મહેશભાઈ પુરોહિત જોડાયા છે, નેતા કોંગ્રેસ સંજયભાઈ પટવા આપણી સાથે જોડાયા છે અને નિવૃત્ત ડીવાયએસપી એમજી કનેરિયા સર આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત એમજી કનેરિયા સર આપનાથી કરવી છે. સુરતની આ એક ઘટના સામે આવી છે. લુખ્ખા તત્વો એક હપ્તો નથી આપતા, વાહન ચાલક ત્યાં આવે છે અને હપ્તો નથી આપતા એટલે ક્રૂરતાપૂર્વક એને મારવામાં આવે છે. આટલા બધા સર પ્રયત્નો કરવામાં આવે છે પોલીસ દ્વારા, તો પછી હજુ તો એવા કેવા ડરની જરૂર છે કે આ બધા અંકુશમાં આવે? હેલો જી સર. હેલો જી કનેરિયા સર, આપનો અવાજ આવ્યો. નમસ્કાર. જી હા, બરાબર. હવે ખાસ કરીને સુરતની જે ઘટના જે આપે કીધું એમાં હપ્તાના બારામાં જે કઈ એમના આ લોકોને કઈ બોલાચાલી થઈ ટ્રાફિક વાળા સાથે, ટ્રાફિક વાળાએ એમને માર્યો. એટલે આ જ મુદ્દો છે ને સર? આપણે ડિસ્કસ કરી રહ્યા છે સુરતના લિંબાયત વિસ્તાર કે જ્યાં એક વ્યક્તિ. હેલો
અવાજ આવી રહ્યો છે સર આપ સુધી? ઓકે, ઠીક છે. હવે આવે છે, પેલા અવાજ નહીં આવતો હતો એટલે મને હજી ઓકે ઓકે કનેરિયા સર, મારો સવાલ આપને એ છે કે માનવતા ક્યાં મરી પરવારી છે? સુરતના લિંબાયત વિસ્તાર કે જ્યાં હપ્તો નહોતો આપ્યો એક વાહન ચાલકે એ જગ્યા પર ઉભા રહેવા માટે, એટલે એને ઢોર માર મારવામાં આવ્યો. એના છાતી પર ઉભા રહી માથામાં, મોઢામાં, બધી જગ્યાએ લાત મારવામાં આવી છે. બરાબર છે. આ બનાવથી રાધાબેન, આ બનાવથી હું આમ તો જો કે અજાણ છું. જી સર, જી. અજાણ છું આ બનાવથી. એ બનાવની માહિતી મને થોડી આપવામાં આવે તો હું બરાબર જવાબ આપી શકું. ઓકે, ઠીક છે સર, આપણે આ જ મુદ્દા પર ડિસ્કસ કરી રહ્યા છીએ. ફરી એકવાર આપની પાસે આવું. સંજય પાટલા, આપની પાસેથી સંજયભાઈ એ જ માહિતી મેળવી છે કે આ ગેંગ આટલી બધી એક્ટિવ કેમ રહે છે? જો આટલી બધી કાર્યવાહી કરવામાં આવે છે, આવા રિકન્સ્ટ્રક્શન અને રિકન્સ્ટ્રક્શનમાં આપણે ગુંડાઓને જોઈએ છે, ચાલી નથી શકતા બરાબર, એ ગુંડાઓ પણ એની ફરી એકવાર હિંમત થઈ જાય છે કે આવી રીતે માનવતાની તમામ હદો વટાવી દે. સંજયભાઈ, શું કહેશો? બેન, પહેલી વાત તો આ સરકારનો કોઈ ડર ના પોલીસનો રહ્યો છે ના સરકારનો રહ્યો છે. તમે જુઓ કે 100 ગુનેગારનું લિસ્ટ, 200 ગુનેગારનું લિસ્ટ આખા ગુજરાતનું બન્યું. દુષ્કર્મની ઘટના બંધ નથી થતી, લૂંટફાટ બંધ નથી થતી, ગુંડાગર્દી બંધ નથી થતી, છેડતી બંધ નથી થતી, હત્યાઓ બંધ નથી થતી. આ સરકારમાં બેફામપણે બધું ચાલી રહ્યું છે. ગુનેગારોને ક્યારે ખોફ હોય બેન કે પોલીસનો ડર હોય? નિષ્પક્ષપણે સરકાર ખુલ્લા હાથે કામ કરવા દે પોલીસને. આ તો પોતાના મળતિયા હોય ત્યાં બચાવી લેવાના અને પછી બીજાને જે આ માર વરઘોડો કાઢવાની વાત છે, એમાં પણ તમે વચ્ચે એક વિડીયો તમારે ત્યાંથી વાયરલ થયો હતો કે પોલીસ સેટિંગ કરીને લંગડા ચાલવાનું, આ બધા નાટકો વારંવાર સરકાર અને તંત્ર તરફથી થઈ રહ્યા છે. તો આમાં ગુનેગારોને ખોફ રહેવાનો કોઈ પ્રશ્ન જ નથી. તમે વિચાર કરો, જો કડકાઈથી કામ લીધું હોય તો આવી રીતના ખુલ્લેઆમ લુખ્ખાગીરી કરીને હપ્તો ઉઘરાવો, મારામારી કરવી, સામાન્ય લોકોને રંજાડવા, આ બધું ના થાય. પણ તમે વારે ઘડીએ રોજ પેપરમાં 10 ઘટનાઓ, અમદાવાદ શહેર હોય, સુરત હોય, બરોડા હોય, રાજકોટ હોય, તમે જોયા જ કરો કે આ રોજ ને રોજ 10-12 ઘટનાઓ આવી ઘટતી હોય છે. હત્યાઓની ઘટના છેલ્લા અઠવાડિયામાં 4 વાર થઈ. એટલે આમાં કોઈ ખોફ જેવું રહ્યું નથી. તમે દુષ્કર્મ કરનારને ફાંસીની સજા આપો તો પાછા અઠવાડિયા પાછી બીજો દુષ્કર્મ થાય. આ કેવી રીતની જોગવાઈ છે? તંત્રનો ખોફ ક્યાં રહ્યો બેન? આપ બી જાણો છો, આપ મીડિયા સાથે છો, આપના ટીવી મારફત કેટલી વાર આવી રીતના ઉજાગર કરવામાં આવે છે, છતાં પણ ના પોલીસ તંત્રથી કોઈ ડરે છે, ના ગુનેગારો બિંદાસ રીતે કામગીરી કરી રહ્યા છે. ઓકે, ઠીક છે મહેશભાઈ, હવે આ જ વાતનો જવાબ આપની પાસેથી પણ મેળવવું છે. આ તો કેવી કાર્યવાહી? એટલે આ લુખ્ખાઓ સુરતના અત્યારે જે ઘટનાની વાત કરી રહ્યા છે એને બિલકુલ ડર નથી. પહેલી વાત તો આ જગ્યા પર હપ્તો ઉઘરાવવાની એમને કોણે છૂટ આપી કે તમે અહીંયા હપ્તો ઉઘરાવી શકો? બીજું કે હપ્તો ન આપે, તમને જે પૈસા આપવાનો ઇનકાર કરે છે એ વ્યક્તિને તમે ઢોર માર મારો, એ વ્યક્તિ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરો, આ છૂટ કોણે આપી? અહીંયા સવાલ અનેક થઈ રહ્યા છે કારણ કે લોકો ડરમાં છે. સૌ પ્રથમ તો હું જવાબદારી લઉં છું કે આવી કોઈ પણ પ્રકારની ઘટના બને એના માટે અમારું સરકાર, અમારી પ્રશાસન અને અમારું પોલીસ તંત્ર જવાબદાર છે. એવી પહેલી હું જવાબદારી સ્વીકારું છું અહીંયા. અને ત્યારબાદ આવી કોઈ ઘટના બને તો એના પર એક્શન લેવાય કે ન લેવાય એ ઇમ્પોર્ટન્ટ છે. અને આના પર ખૂબ જ જબરદસ્ત રીતે એક્શન લેવાય છે. આખી ગેંગને રાઉન્ડ અપ કરાવી અને ત્યાં જ લોકો વચ્ચે વરઘોડો કાઢ્યો છે, એટલે જેથી કરીને લોકોમાં એનો ખોફ દૂર થાય. અને હું આ લાઈવ ટીવીના માધ્યમથી તમામ ગુજરાતની 6.25 કરોડ જનતાને વિનંતી કરું છું કે આ રીતના તમને કોઈ પણ પ્રકારે કોઈ પણ વ્યક્તિ રંજાડવાની કોઈ પણ રીતે કોશિશ કરે તો આપ નજીકના પ્રશાસન, નજીકના પોલીસ સ્ટેશનમાં આપ આપની કમ્પ્લેન નોંધાવો અથવા તો સ્થાનિક આપના નેતૃત્વ જે બી એમને પણ જાણ કરો. અને એવી કોઈ પણ પ્રકારની વ્યક્તિથી ડરવાની જરૂર નથી. આપણે ત્યાં લોકશાહી છે, લોકતંત્ર છે અને એકદમ સક્ષમ પ્રશાસન છે, એટલે આવી કોઈ પણ પ્રકારની ધાક ધમકીથી ડરવાની કોઈ જરૂર નથી. ઓકે મહેશભાઈ, 2 સવાલ મારા આપની જ વાતમાંથી પૂછવા છે. આપે કહ્યું કે કાર્યવાહી કરવામાં આવે છે, એ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે એટલે તમામને ભાન આવે છે.
એ કાર્યવાહીની સાથે સહમત છીએ કે તમામ લોકોનો વરઘોડો કાઢવામાં આવે છે, ચાલી ન શકે એ હાલતમાં હોય, પણ આટલી કડક જો કાર્યવાહી કરવામાં આવે છે તો આવાની હિંમત કેમ થાય છે લોકોને આટલી હદે આવી રીતે અહીંયા લોકો સાથે માર મારવાની? બિલકુલ બિલકુલ બેન, જ્યાં જ્યાં પણ સમાજ છે ત્યાં હજારો વર્ષથી ગુનેગારો મતલબ જ્યાં જ્યાં પણ સમાજ છે ત્યાં ગુનેગારો પહેલાથી થતા આવ્યા છે. ભગવાન રામના શાસનમાં પણ રાવણ હતો, બરોબર છે. એટલે આપણે 100% વાઇપ આઉટ ના કરી શકીએ, કારણ કે જયારે કોઈ એક ગુનાહિત વૃત્તિ ધરાવતો વ્યક્તિ હોય છે તો એની અંદર એના બાળપણના સંસ્કાર, એના સમાજના સંસ્કાર, એના વાલીના સંસ્કાર, એની આજુબાજુના મિત્ર વર્તુળના સંસ્કાર, એવા ઘણા બધા પરિબળો એના પર અસર કરતા હોય છે, બરોબર છે. એટલે આપણે 100% વાઇપ આઉટ ના કરી શકીએ, પરંતુ આવી ખરાબ વૃત્તિ ધરાવનાર લોકોને કડક પ્રશાસન દ્વારા આપણે 100% દબાવી શકીએ, અને એ લોકો બીજી વખત કદાચ એક વખત તો એ લોકોને કશે લૂપ હોલ્સ મળી જાય અથવા તો ચાન્સ મળી જાય તો એ કરી શકે, પરંતુ એક બીજી વખત એ જ વ્યક્તિ રિપીટ ના કરી શકે એટલી તકેદારી પ્રશાસનની છે અને પ્રશાસન લઈ રહી છે. ઓકે, એટલે મહેશભાઈ આપે કહ્યું કે રામ હતા ત્યાં રાવણ હતા, એટલે રામે રાવણનો વધ કર્યો હતો ને કૃષ્ણએ કંસનો વધ કર્યો હતો. આપણે વધની વાત તો નથી, પરંતુ એટલું તો કરી લઈએ ને કે આ તમામ લોકો અંકુશમાં. આપે કહ્યું કે ડરવાની જરૂર નથી એ લોકોને, તમામ જેટલા લોકો છે એ વાતને લઈને કમ્પ્લેન કરો. ખૂબ સારી વાત, કમ્પ્લેન કરવાની આપે કહી, પરંતુ પેલો વ્યક્તિ કમ્પ્લેન કરવા જાય એની પહેલા તો એને ઢોર માર મારી દેવામાં આવે છે ને ઉભો થવાની હાલતમાં નથી રાખવા દેવામાં આવતો. એટલે અહીંયા એવી કોઈ પણ વ્યક્તિ સાથે થયેલી દુર્ઘટનાને હું વખોડું છું, અને એમની સાથે એ વ્યક્તિ સાથે એમના પરિવાર સાથે હું સંવેદના વ્યક્ત કરું છું, અને ફરીથી કહું છું કે આવી કોઈ પણ પ્રકારની ઘટના બને એના માટે અમારી સરકારની હું જિમ્મેદારી સ્વીકારું છું. હું એમ નથી કહેતો કે ઘટના બની તો ચલો ભાઈ આટલા બધા લોકો છે, 1.25 કરોડ લોકો સુરતની અંદર છે તો આવી તો બન્યા કરે, એવું હું જરા પણ નથી કહેતો. પરંતુ સાથે સાથે આવી કાર્યવાહીથી લોકોમાં બેસેલો ડર દૂર થાય અને ફરીથી એ વ્યક્તિ દ્વારા અથવા તો એના જેવા લોકો દ્વારા એ જ ઘટનાનું રિપીટેશન ના થાય એના માટેની હું તમને ખાતરી આપું છું. ઓકે કનેરિયા સર, આપ સુધી અવાજ આવી રહ્યો છે હવે પ્રોપર? હા, હવે અવાજ આવે છે. જી સર, હવે મારો આપને સવાલ એ છે કે આટલા બધા કેમ્પેઇન કરવામાં આવે છે પોલીસ દ્વારા રાજ્યભરમાં, જે અમદાવાદની એ જે ઘટના હતી, ચાલતા લોકો પર કેટલાક લુખ્ખા તત્વોએ હુમલો કર્યો હતો, ત્યારબાદ બધી જ જગ્યા પરના ગુંડા તત્વોને એક ચેતવણી આપી દીધી હતી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો આ કેમ્પેઇન તમને એમ નથી લાગતું કે લાંબા સમય સુધી ચાલવું જોઈએ અથવા તો અવિરત ચાલવું જોઈએ, ક્યારેય બંધ જ ન થવું જોઈએ, તો આ લોકોમાં ડરનો માહોલ આવશે? રાધાબેન, અગાઉના ડિબેટિંગમાં બી મેં વારંવાર કીધેલું છે કે પોલીસનું જે ખરેખર અમુક સેન્સિટિવ એરિયા હોય ત્યાં સતત પેટ્રોલિંગ હોવું જોઈએ, પોલીસની હાજરી પણ દેખાય તે રીતે પોલીસે ફરજ બજાવવી જોઈએ. પણ એક દુઃખ સાથે કહેવું પડે છે કે પોલીસ છુપાઈને જ નોકરી કરે છે. આજે ટ્રાફિકના સિગ્નલો ઉપર જે કંઈ મૂકવામાં આવે છે, સિગ્નલ લાઇટ ચાલુ હોય કે બંધ હોય કે જે કંઈ હોય તે, પણ એના પોઈન્ટ ઉપર મૂકેલા માણસો મોબાઈલ પર જ રમતા હોય છે. આટલા બધા અધિકારીઓ ત્યાંથી પાસ થાય છે, તેમ નહીં દેખાતું હોય કે આ મોબાઈલ પર રમે છે અને ધ્યાન આપતા નથી ટ્રાફિક મેનેજમેન્ટમાં. એ જ રીતે પેટ્રોલિંગમાં જે પોલીસ સ્ટેશનની પોલીસ હોય છે એને સવાર સાંજ પીક અવર્સમાં ફૂટ પેટ્રોલિંગ આ કરવાના ઘણા બધા એવા સર્ક્યુલર થયેલા છે, પોલીસ મેન્યુઅલમાં જોગવાઈઓ છે, જેથી કરીને ગુનેગારોને એમ લાગે કે પોલીસ સતત છે, એટલે ગુનો બનતો જ અટકી જાય. ગુનો બને પછી આપણે એને પકડીએ, પછી એના સરઘસ કાઢીએ, પછી નાટકબાજી કરીએ. સરઘસની બે ફારસ જ છે. ધારો કે અમુક જે નાના માણસો હોય છે એ નાના ગુનામાં સંડોવાયેલા છે એનું સરઘસ કાઢવામાં આવે છે. રાજકીય રીતે પહોંચેલા હોય, આર્થિક રીતે ખૂબ સદ્ધર હોય, આવા ગુનેગારોના સરઘસ કેમ નથી નીકળતા? એટલે એ બધી એક જાતનું ફારસ જ ચાલે છે સરઘસનું બી. કાયદાની જોગવાઈ પ્રમાણે આવા સરઘસો પણ કાઢી શકાય નહીં, અને એમાં કાયદાની મર્યાદામાં રહીને જે કાયદામાં જોગવાઈઓ આપેલી છે એ પ્રમાણે જ વર્તવું જોઈએ. પણ ગુનાઓ બને પછી શોધવા નીકળે છે કે સરઘસ કાઢવા નીકળે છે, પેલા ગુનો બનતો જ અટકાવવા એ વધારે મહત્વનું છે. પ્રિવેન્ટિવ ઇઝ ધ બેટર ધેન ધ ડિટેક્શન. જયારે કોઈ પણ ગુનો બને એને અટકાવવાનો હોય, એ ગુનો બનતા પછીની જે આપણે શોધીએ છીએ એના કરતા વધારે મહત્વ ગુનો બનતો અટકાવવામાં, પ્રિવેન્ટિવ એક્શન લેવામાં. પ્રિવેન્ટિવ એક્શન લેવાતા નથી. ડીલો ને આ તેમ ઘણી બધી જોગવાઈઓ છે કાયદાઓમાં, ખૂબ કાયદા બહુ વિશાળ બનાવેલા છે. પણ પોલીસે સતર્ક રહી
અને આ દરેક એરિયામાં બધા પેટ્રોલિંગ કરી અને જે કંઈ ગુનેગારો છે એના વિરુદ્ધમાં પ્રિવેન્ટિવ એક્શન સતત લીધા રાખવા પડે. ખાલી ડ્રાઈવ રાખે તો ડ્રાઈવ પૂરતી એક ડ્રાઈવ રાખે, ડ્રાઈવ પૂરી થઈ જાય એટલે પાછું એઝ ઇટ ઇઝ, એમાં કોઈ ફેરફાર પડતો નથી. આવા ગુનેગારોને શોધી અને એના પ્રિવેન્ટિવ એક્શન જો લેવામાં આવે તો આ ગુનાઓ અટકી શકે. અને આવી ગેંગ અંતેની કેમ જાણીતી ગેંગ હોય છે તો એને આવી હિંમત કેમ ચાલે? પોલીસની એટલી ધાક હોવી જોઈએ. કાયદાકીય રીતે આ સરઘસ કાઢવાથી જે ધાક બેસાડે છે એના કરતા એના ઉપર પ્રિવેન્ટિવ એક્શન લેવાથી અને વારંવાર ફૂટ પેટ્રોલિંગ કરે, દરેક એરિયાનો ઝડપી કરે, તપાસ કરે, જી સર. બહારથી આવેલા માણસો કેટલા અહીંયા આવેલા છે, ક્યાંના છે એની તપાસ કરી અને એમના બીરોલ ભરી અને જે તે વિસ્તારના મોકલીને એની હિસ્ટ્રી ત્યાંથી મંગાવી જોઈએ. જી જી જી. અને જે બહારના આવેલા ગુનેગાર એના એરોલ ભરવાના હોય છે. જે એરોલ અને બીરોલ તો બિલકુલ આ પોલીસ ખાતામાં હવેરાએ ચડાવી દીધા છે. કોઈ એનો અમલ થતો નથી. ખરેખર એ બહુ મહત્વની બાબત છે આ બીરોલ અને એરોલ ભરવાના. રાતના વખતે નાઇટ રાઉન્ડમાં જો માણસો નીકળે તો રેલવે સ્ટેશન, એસટી સ્ટેન્ડ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળાઓ આ બધું વ્યવસ્થિત ચેકિંગ કરવું જોઈએ કે કોણ કોણ આવેલા છે, એમનું ખરેખર ગુનાહિત પ્રવૃત્તિઓ કરવા માટે આવેલા છે, અગાઉ કોઈ ગુનામાં ક્યાંય સંડોવાયેલા છે. આ રીતેની એમની તપાસ વારંવાર નિયમિત રીતે જો થતી રહે તો ગુનેગારો ઉપર એક સાયકોલોજીકલ બીક પેસી જાય છે, જેથી કરીને ગુનેગારો ગુના કરતા જ અટકી જાય. ઓકે, એટલે જી બિલકુલ સર, ખૂબ મહત્વની વાત કરી કે એક આખી જે સિક્વન્સ હોવી જોઈએ, કન્ટિન્યુ એ બધી વસ્તુ થવી જોઈએ. કારણ કે આ તો એક બહુ જ મોટું સરઘસ કાઢી દેવામાં આવે છે, એક બહુ મોટો ડર બેસાડી દેવામાં આવે, પછી ધીમે ધીમે કામગીરી નીચી થતી જાય છે. સંજયભાઈ, એ જ સવાલની સાથે આપની પાસે, કાયદો તો છે પણ એ કાયદાની કડક અમલવારી, એટલો ડર એ લોકોમાં આવવાની, આવા લોકોમાં આવવાની ખૂબ વધારે જરૂર છે. જેવી રીતે કનેરિયા સરે કીધું કે અત્યારે જે કાર્યવાહી કરવામાં આવે છે, કેટલાક ખૂબ પ્રામાણિકતાથી કામ કરે છે, કેટલાક ફોનમાં ગેમ રમતા હોય, એ જે વાસ્તવિકતા બતાવી, આના કારણે આવી ઘટનાઓ વધી રહી છે. સંજયભાઈ બેન, પહેલા તો તમે વિચાર કરો કે જે ગેંગ સક્રિય છે, હપ્તા ઉઘરાવાથી માંડીને દારૂના અડ્ડા ચલાવવાથી માંડીને ડ્રગ્સ વેચવાવાળા માંડીથી પોલીસને બધી જાણકારી હોય છે. સાથે એમએલએ ત્યાંના સ્થાનિક માન્ય સંગીતાબેન પાટીલ છે, તો એમને બી બારીકાઈથી ફરિયાદો આવતી હોવી જોઈએ. એમને ખબર છે કે કઈ ગેંગ સક્રિય છે, શું છે, તેમના વિસ્તાર માટે શું કરે છે. પોલીસ તંત્ર ને બધી જ ખબર હોય છે કે કયા ગલીમાં, કયા એરિયામાં ક્યાં શું ચાલી રહ્યું છે, કોણ નોટરિયસ છે. જો કનેરિયા સાહેબે કીધું એમ પ્રિવેન્ટિવ એક્શન લેવામાં આવે તો આ કોઈ ગુના બનતા જ નથી, પણ એ વારંવાર છાવરવામાં આવે છે, હપ્તાખોરી થાય છે, આવા અનેક કારણો થાય છે. જે પોલીસ ઓફિસર ઓનેસ્ટલી કામ કરે છે એને કોઈ ગણકારતું નથી, અને જે ફિલ્ડમાં કામ નથી કરતા મજા કરે છે, એસીમાં બેસીને કાગળો ભરે છે, ત્યાં આવા ગુનાઓ થવાના છે. લિંબાયત, પાંડેસરા, ડિંડોલી આવા સેન્સિટિવ એરિયાઓ છે, ત્યાં વારે ઘડીએ આવા બનાવો બનતા આવે છે. અને પોલીસે ત્યાં એલર્ટ હોય એને બધી જ ખબર હોય છે, નાનામાં નાની, કે ક્યાં ગુનેગાર ક્યાં રહે છે, કોણ નોટેરિયસ છે, કોણ વિચિત્ર પ્રકારની એટીટ્યુડ રાખવાવાળો છે. તો આ વસ્તુ ના બને બેન. ઓકે સંજયભાઈ. મહેશભાઈ, હવે આપની પાસેથી અંતિમ સવાલનો જવાબ મેળવવો છે, અને એ ખાતરી સાથે કે જો ગુજરાત શાંત છે, સુરક્ષિત છે, સલામત છે, આપણે આ વાત કરી રહ્યા છે, આ વાસ્તવિકતા પણ છે, પરંતુ આ શાંત સુરક્ષિત ગુજરાતની વચ્ચે જો આવી ઘટનાઓ એક બે ઘટી રહી છે, અથવા તો માફ કરશો એક બે નહીં એનાથી વધારે ઘટનાઓ ઘટી રહી છે, તો એને અટકાવવું પડશે. કારણ કે પછી પેલા શાંત અને સુરક્ષિત પર સવાલો ઉઠશે. મહેશભાઈ જી બિલકુલ. પહેલા તો હું આજે બંને આપણા માનનીય ગણ જે ડિબેટમાં છે એમની એક વાતથી અસહમતિ દર્શાવું છું કે ભાઈ ઓફિસરો ગેમ રમતા હોય છે. ભાઈ એ લોકો ખડે પગે 24 કલાક દિવસ રાત તડકો જોયા વગર, વાર તહેવાર જોયા વગર આપણી સુરક્ષાની અંદર ઉભા છે, ખડે પગે ઉભા છે. એટલા માટે હું એ બધાની રિસ્પેક્ટ કરું છું. ને એ લોકો મારા પરિવારમાંથી બી ઘણા લોકો પોલીસમાં છે, એ લોકોની હું મેં પ્રત્યક્ષદર્શી એ લોકોની પરિસ્થિતિ જોઈ છે, એટલે હું એવી કોઈ વસ્તુ સાથે સહમત નથી કે તમામની વાત નથી. મહેશભાઈ જોતા હોય છે. નંબર 1. નંબર 2, તમે જે કીધું, હું કેટલાક સ્ટેટિસ્ટિક મૂકીશ તો તમને ખ્યાલ આવશે કે ગુજરાત કેમ સેફ છે. ઓલ ઓવર ઇન્ડિયાનો મર્ડર રેટ દર લાખે 2% છે, જે ગુજરાતનો 1.3 છે. મતલબ ઓલમોસ્ટ જે નેશનલ એવરેજ છે એના કરતા ઓછો છે. બળાત્કારનો જે રેટ છે એ નેશનલ રેટ છે દર લાખે 4.4 છે, એ અડધા કરતા બી ઓછો 1.9 છે ગુજરાતની અંદર.
બરાબર કિડનેપિંગ નો જે રેટ છે જે નેશનલ રેટ છે 8.2 બરાબર છે. ગુજરાતની અંદર ચોથા ભાગનો છે ફક્ત 2.5. મહિલા વિરુદ્ધમાં દર લાખે થતા ગુનાઓ Okay, નેશનલ લેવલ okay. પર છે 64.5, જે ગુજરાતની અંદર ઓલમોસ્ટ ત્રીજા ભાગના છે 22.5. આ Okay. જસ્ટ આંકડા કોઈ દિવસ જૂઠ ના બોલે, બરોબર છે. આ સાબિતી છે કે ગુજરાત બીજા અન્ય રાજ્ય અને નેશનલ એવરેજ ઓકે મહેશભાઈ, મારે સમયનો પણ અભાવ છે. સંજયભાઈ સમયનો પણ અભાવ છે, એટલે મહેશભાઈ આપની વાત ખૂબ સાચી છે. જે આંકડા આપ કહી રહ્યા છો 1.9, 2.5, 22 પોઈન્ટની જે વાત કરી રહ્યા છો, એ એક તરફ એક રીતે ગર્વ લેવાની વાત છે, પરંતુ બીજી રીતે એ જ ચિંતા, મેં જે સવાલ પૂછ્યો કે આ ઉગતું ડામવું પડશે, શરૂઆત છે ત્યાંથી જ ડામવું પડશે, એટલે એને લઈને સવાલ ખૂબ જ ટૂંકમાં. મહેશભાઈ સમયનો પણ અભાવ છે. વર્તમાનમાં ચાલી રહેલા કોઈ પણ પ્રકારના ગુનાને ડિફેન્ડ કરવા માટે આંકડા રજૂ નથી કર્યા. જસ્ટ હા, આપણી હા, પરિસ્થિતિ હું એ જ કહી રહી છું. સારી છે Okay, અને એ okay. તરફ આપણે જઈ રહ્યા છે એના માટે રજૂ ઠીક છે, કર્યા આપણે 1 થી 0 પર આવીએ એવી આશા સાથે, 1 થી 0 પર આવીએ એવી આશા સૌ કોઈની પાસે છે, પોલીસ કર્મી પાસે, જેમના હાથમાં જવાબદારી છે લોકોની સુરક્ષાની, એમની પાસેથી. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વારંવાર કહેતા આવ્યા છે કે ખાખી અમારું ગર્વ છે, સૌ કોઈનું ગર્વ છે, પરંતુ સામે આવા જેટલા કેટલાક લુખ્ખા તત્વો સામે આવી જાય છે, કે ભાઈ કરતૂત, માનવતાની તમામ હદો પાર કરનારી કરતૂત જે સામે આવે છે, એના પર હવે કડક કાર્યવાહી કરો.